એક પ્રોફેસર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રીઓ ચડી ગયેલી, બહુ બહુ વિદ્યાઓ બધી સંપન્ન કરેલી જાય છે. એના ખંખેરો તો વિદ્યા જ ખરે એવો એવો છીંક ખાય તો વિદ્યા નીકળે, એટલી બધી વિદ્યાઓ ભણી ગયા. હવે અને એમાં પ્રોફેસર એટલે બોલકાત બહુ હોય ને, તો સુવે ત્યારે સ્ટોપ થાય, બાકી ગમે તે વિષય તમે કઈ ઉપાડો તેના ઉપર ઉપડી જ જાય, નોન સ્ટોપ વાતો કરે. એવો બોલકો એવો પ્રોફેસર, વિદ્યા વારિધી. હવે આ વિદ્યા વારિધી પ્રોફેસર જલવારિધી એટલે દરિયામાં વિહાર કરવા નીકળ્યો, નૌકામાં બેસીને. એક નાવિક છે નાનું નૌકા, પછી ફરવા નીકળ્યો, કુદરત માણવાના નીકળ્યો ફરે. પણ પ્રોફેસર ખોપડામાં જ્ઞાન સરખો બેસે નહીં, બોલવા વાળું જોઈએ, ટોકેટિવ માઇન્ડ હોય, વાત કરવા વાળું જોઈએ, ન હોય તો જાળવાઈ વાત કરે એવો. આ તો માણસ સામે નાવિક હતો અને આ હતો, બે જ જતા ફરતા હતા. દરિયો સરસ મજાનો આસપાસ બોમ્બેની આસપાસનો હશે. એટલે પ્રોફેસરે પેલા નાવિકને જાયલો, નાવિક તો બિચારો સુનમુન જીવનારો, એને જ જાયલો. ભાઈ હા બાપા, હા સાહેબ, એટલે તું કઈ ભીણ્યો છો? આને એમ કે જો કઈ ભીણ્યો હોય તો કઈક વાત કરીએ. તું ભીણ્યો છો? ના બાપા હું ભીણ્યો નથી. હે તું ભીણ્યો નથી? ના બાપા હું નથી ભીણ્યો. હા 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 હદ કહેવાય ને, આવો સરસ મનુષ્યનો દેહ મળ્યો, આવો હાથ પગ નાક આંખ કાન બુદ્ધિ આ બધું મળ્યું, મારા જેવા જ તને મળ્યા ને તું ભીણ્યો? ના બાપા નથી ભીણ્યો. જીવ કાં ખાવ? અરે અરે ભીણ્યો નથી તું? માને પેટ પડી? અરે બાપા નથી ભીણ્યો પ્રોફેસર સાહેબ, સાહેબ હું નથી ભીણ્યો. અરે ભાઈ મને એ થાય છે તું ભીણ્યો નથી તો એ કવિ કાલિદાસનું મેઘદૂત માણવાનો તને ક્યાંથી રસ મળે? એ શિશુપાલ વધ એનું માઘનું કાવ્ય એ તને કેવી રીતે માણવા મળે? ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતી તંત્ર નવલકથા, એ પન્નાલાલ પટેલ, કનૈયાલ મુનશી, પાટણની પ્રભુતા, સોમનાથનો નાથ, આ બધા જે નવલકથાઓ ને એ બધા છે એ તને રસ ને સાહિત્ય એ તો કોઈ સ્વાદ માણવા જ ન મળે ને. કે તમે સાહેબ આ બોલો છો એ જ મને નવું નવું લાગે છે. આ સોમનાથ ને એ બધી શું પાટણની પ્રભુતા, મને એમાં કઈ ગમ નથી પડતી. આ કોના નામ તમે બોલી ગયા છો? આ કઈ વાનગી છે પન્નાલાલ ને બધી? અરે તને કોઈ સાહિત્યનો સ્વાદ ચાખવા ન મળ્યો જિંદગીમાં ભણ્યા વગર? ભલા માણસ તારી 5 જિંદગી 25% જિંદગી પાણીમાં ગઈ. તો કે સાહેબ જ્યાં ગઈ હોય ત્યાં મને તો આમાં રસ છે. કોઈ આવે એને બેસાડું અને સુખે દરિયામાં સહેલગા કરાવું અને એને પ્રસન્નતા મળે એ જ મને રસ છે, બાકી બીજો મને આવો રસ નથી. 5 જિંદગી પાણીમાં ગઈ તારી હશે. સારું સારું તો ભણ્યો નથી પણ હિસાબ કિતાબ તો શીખ્યો હોઈશ ને, કારણ કે નાણાંની લેતી દેતી કરવી. ના બાપા મને હિસાબ કિતાબ કાંઈ આવડતો જ નથી. તો તને પૈસા લેવા દેવાનું તો જે લોકો આપે એ લઈ લઉં, તો લોકો તો છેતરી જાય, તને ઓછા આપે. મેં તો નિયમ સિદ્ધાંત છે મારા જીવનનો સાહેબ કે મને ભલે કોઈ છેતરી જાય પણ મારે કોઈને છેતરવો નહીં. આટલું હું ભણ્યો છું, બાકી હું બીજું ભણ્યો નથી. અરે ભલા માણસ આ દુનિયા છે 420 કહેવાય, આપણને છેતરી જાય પણ ઘરમાં આપણે હિસાબ કિતાબની જરૂર તો પડે ને. કેટલું ખૂટ્યું કેટલું આ કેમ લાવવું, આખા ઘરનું બજેટ આ તે વર્ષ દાડે કરવાનું. તો કે સાહેબ એવું મને કાંઈ સૂચતું નથી. હું તો એનો હિસાબ કિતાબ કાંઈ આવડતો નથી, રાખતોય નથી, કાંઈ એની ચિંતાય કરતો નથી. કેમ? અરે ઉપરવાળો બેઠો છે, આજે જેણે આપ્યું છે કાલ નહીં આપવાનો જ છે. આજે જો તમે અહીં બેસી ગયા છો અને તમને ફેરવું છે 5 પૈસામાં મળી જ જવાના છે, તમારો ખાવા પીવાનું કુટુંબનું નીકળી જ જવાનું છે. આવી રીતે કોઈ ને કોઈ મળી જાય. આજે જેને આપ્યું કે કાલે આપવાનું. હું તો આ ભરોસાથી જીવું છું, બાકી હું હિસાબ કિતાબ રાખતો નથી, મને કાંઈ આવડતું પણ નથી. ઓહો હો જીવનમાં જરૂરી છે વ્યવહાર ચલાવવા, હિસાબ કિતાબ તો આવડવો જોઈએ. એ નથી આવડતો? તો કે ના, તો તારી અડધી જિંદગી 50% જિંદગી પાણીમાં ગઈ. નાવિક ચૂપ રહી ગયો. મારું એક વાત તો આ સાચી વાત કરે છે, એને આવડે છે ને આપણને કંઈ આવડતું નથી. તો વળી પ્રોફેસરે કીધું કે ચાલો ભણ્યો નથી, સાહિત્ય માંડ્યો નથી, હિસાબ કિતાબ તું નથી શીખ્યો કે નથી આવડતો, પણ જે દેશમાં જીવે છે
એ ભારત દેશ એનો તો ઇતિહાસ તો જાણતો હોઈશ ને થોડો, એ તો આપણી ફરજ છે કે જાણવો જોઈએ. તો શું? તો કે આ દેશમાં અંગ્રેજો ક્યારે આવ્યા, એને કેટલા વર્ષ રાજ કર્યું, પછી એ આઝાદીની ચળવળ ક્યારે શરૂ થઈ, આઝાદીની ચળવળમાં કોણે કોણે ભાગ લીધો, એક વચ્ચે 1857 વિપ્લવ થયો, એનો સૂત્રધાર કોણ હતો, પછી આઝાદી ક્યારે સફળ થઈ, આ દેશને આઝાદી ક્યારે મળી, આ દેશની અંદર જુદા જુદા કેટલા રજવાડાઓ હતા, એને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી કુનેથી અખંડ ભારતમાં ભેળવા, આ બધો તો ઇતિહાસ તું જાણતો હોઈશ ને? તો કે ના બાપા, હું આ ઇતિહાસ કાંઈ જાણતો નથી, હું મારો ઇતિહાસ જાણું છું. કે મારા માવતરે મને બચપણમાં કેવી રીતે ઉછેરીને મોટો કર્યો, કેવી ગરીબાઈમાં અમને ઘરે બારે કર્યા, અમને વરાવ્યા પરણાવ્યા, કેમ નાનકડા મકાન કરી આપ્યા, કેમ નાનકડી નૌકાઓ વસાવીને ધંધો શીખવાડ્યો, એ મારા બાપનો મારા ઘરનો ઇતિહાસ જાણું છું. એટલે મારા માવતરે મારા માટે જે કર્યું એના માટે હું એમની પુણ્યતિથિએ, મૃત્યુતિથિએ કે કોઈ વચ્ચે એવા સારા દિવસોએ દાન ધર્મ કરું છું, બાળકોને ભોજન કરાવું છું, ગાયોને ઘાસ ચારણ નિરણ નાખું છું, અને થાય એટલું ક્યારેક સાધુ સંતોને ભજન કીર્તન કરાવીને જમાડું છું મારા પિતાની માતાની સ્મૃતિમાં. આટલો ઇતિહાસ હું જાણું છું, બાકી હું કાંઈ જાણતો નથી. ઓહો, જે દેશમાં રહ્યો એ દેશના ઇતિહાસને નથી જાણતો, સાહિત્યને નથી જાણતો, ગણિતને નથી જાણતો, ઇતિહાસને નથી જાણતો, તારી પોણી જિંદગી 75% જિંદગી પાણીમાં ગઈ. એ જ વખતે ભાઈ દરિયામાં તોફાન ઉપડ્યું, સુસવાટા કરતો પવન આમથી આમ, નૌકા મળી આમથી આમ હાલક ડોલક થવા, ખવડા જેવા મોજા મીડા ઉછળવા, પ્રોફેસર સાહેબનું ધોતિયું મીડું ઢીલું થવા, ટોપી મળી પલળવા, અને હાફળા ફાફડા થઈ ગયા, અને નૌકા ડૂબી કે ડૂબશે એવું લાગ્યું. ત્યારે નાવિકે પડકારો કર્યો, સાહેબ હા તમને તરતા આવડે છે? તો કે ના. તો તમારી હમણાં આખી જિંદગી પાણીમાં. મારી તો બાપલા પોણી ગઈ, તારી હમણાં આખી. અને ઝપટ આવી, નૌકા પડી ઊંધી, પ્રોફેસર ગયા તળિયે, આખી જિંદગી પાણીમાં. અને નાવિકને તરતા આવડતું હતું, ડબકા મારી કિનારે પહોંચી ગયો. કોણ ડાયો? એમ જિંદગી છે, બધી વિદ્યાઓ આવડે તમને, અનેક પ્રકારના કેમિસ્ટ્રી, ફિઝિક્સ ને આ ને તે, મેથેમેટિક્સ, બાયોલોજી ને છે, આખું ખગોળ વિજ્ઞાન ને ભૂસ્તર વિજ્ઞાન ને બધું તમે શીખી જાઓ, પણ એક હરિભજન કરતા ના શીખ્યા તો બધું જ નકામું છે. ગાતા શીખ્યો, વાતા શીખ્યો, શીખ્યો સબ સુર મેં, પણ એક હરિભજન કરતા ના શીખ્યો તો શીખ્યો સબ ગયો ધૂર મેં. એટલે અંતે હરિભજન કરવા જેવું છે, અને એ જે શીખી ગયો એ આ તરી ગયો. એ શંકરાચાર્યજી કહે, અંત સમયે, મોત સમયે, મૃત્યુ પછી એ જ કામ આવશે. માટે સીધું ને ચટ પોતાના ઈષ્ટનું નામ સ્મરણ જેટલું થાય એટલું, ઓછામાં ઓછી 5, 10, 11, 20, 25, 50, 51 માળા રોજ કરવાનો નિયમ રાખો, તો મૃત્યુ સમયે આપણી પાસે કેટલો ખજાનો હોય.